આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 29મો, જેમાં આજે સાંભળીએ સંધ્યાકાળના નિયમોની કથા અને ભાગ્યશાળી ભીલડીની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે શૌનકાદિ મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો, તેનું કારણ એ હતું કે તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે। હવે ભગવાન શ્રી નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો જે આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા માટે કૃપા કરશો। ત્યારે નારદજીની જિજ્ઞાસા સંતોષવા માટે ભગવાન શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું। સવારે ધ્યાન અને પૂજા પાઠ કર્યા પછી મધ્યાહ્ને પંચમહાયજ્ઞો કરવા, જેમાં અન્ન બલિદાન મૂકવું, એટલે કે મહેમાનને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, તે ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પછી પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, ને મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું। યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થીએ 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું। વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં। જમ્યા પછી કોગળા કરવા, પછી પાણી લઈ મંત્ર ભણી અંજલિ મૂકવી અને અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવું। સૂર્યાસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું, પછી ઘેર આવીને ફરીથી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી। જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરીને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોઢું રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોઢું રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોઢું રાખીને સૂઈ જવું। ઉત્તર દિશાએ મોઢું રાખી કે ગાદલા ઓશિકા વિના કદીએ પણ સૂવું નહીં। સૂતી વેળાએ શ્રી વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું। પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં અને બાકીના 2 પ્રહર જ સૂવું। માંસ અને દારૂનો ત્યાગ કરવો, પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા ધર્મની નિંદા ન કરવી। આ બધાય નિયમોનું પાલન કરનારા વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી દેહના અંતે વૈકુંઠ લોકને પામે છે। આવી રીતે શ્રીમદ બૃહન્નારદી પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યમાં સંધ્યાકાળના નિયમો નામે 29મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ ભાગ્યશાળી ભીલડીની વાર્તા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। બ્રાહ્મણ સંતોષી અને ડાહ્યા હતા। બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદ્ગુણી અને સુશીલ હતા। કોઈના દુઃખે દુઃખી થનારા ને પરોપકારી જીવ હતા। આમ તો બધીએ વાતે સુખ હતું, પણ તેમને સંતાન ન હતું, આથી તેઓ મનમાં દુઃખી થતા, પરંતુ ભગવાનની મરજી માનીને મોટું મન રાખતા હતા। પછી તો મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું અને બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યા। એટલે બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશી અને પ્રસન્ન થયા। એ સમયે તેમણે ઘણું દાન પુણ્ય પણ કર્યું। તેના બંને બાળકો તંદુરસ્ત હતા, કેમ કે લાડકોડથી બંનેને ઉછેરતા હતા। આમ કરતા
5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. તે એવા માંદા પડ્યા કે પથારી માંથી ઊભા પણ ન થઈ શકે. સારા વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પરંતુ કશોય લાભ ન થયો કે સારું પરિણામ ન આવ્યું. ત્યારે બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા માટે બધું કરી છૂટ્યા. પછી આખરે તેમણે આશા મૂકી દીધી. વળી બ્રાહ્મણ રાજ દરબારમાં આવતા જતા હતા, એટલે તેને થયું કે હું રાજાને વિનંતી કરી રાજવૈદ્ય પાસે દવા કરાવું. તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું. એમ વિચારીને તે બ્રાહ્મણ દેવ દરબારમાં ગયા અને રાજાને જઈને વિનંતી કરી, હે મહારાજ, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાં સપડાયેલા છે. કોઈ ઈલાજ મળતો નથી ને સારું પણ થતું નથી. જો આપ કૃપા કરીને રાજવૈદ્યો પાસે મારા દીકરાઓનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. તે બ્રાહ્મણની વિનંતી સાંભળીને રાજાએ પણ રાજવૈદ્યને કહ્યું. અને તે વેળાએ અચાનક જ ગાલવ મુનિનું આગમન થાય છે. ત્યારે રાજાએ તરત જ ઉઠીને મુનિને આસન આપ્યું. પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાની વાત ગાલવ મુનિને બતાવી અને તેનો કોઈ ઉપાય બતાવવા માટે રાજાએ ગાલવ મુનિને સૂચવ્યું. ત્યારે મુનિ બોલ્યા, હે રાજન, હે બ્રાહ્મણ, મારી વાત તમે ધ્યાન દઈને સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધાથી ગંગા સ્નાન કર્યું હોય ને પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરીઓની પૂજા કરી હોય કે કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. ને અત્યારે તો પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધાય સારા વાના થઈ જશે. એટલે રાજાએ આખાય ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન કરનારી ન મળી. ત્યારે રાજાએ ચારેય બાજુ સેવકો દોડાવીને એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણે સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. પછી રાજા જાતે જ તે ભીલડીને લઈ બ્રાહ્મણીને ત્યાં ગયા. ત્યારે બ્રાહ્મણને બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈને રડવા લાગ્યા. ત્યારે ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું કે, હે બ્રાહ્મણ દેવ, આપ રડશો નહીં. હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ભગવાનનું જ થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું. ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રતાના ધર્મો પાળું છું. એટલે મને શ્રદ્ધા છે કે મારા વહાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને અવશ્ય સાજા કરી દેશે. આટલું કહીને ભીલડીએ બાળકોના ખાટલા પાસે બેસી જઈ આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. પછી ઊભા થઈ હાથમાં જળ લઈ બાળકો ઉપર તેનો છંટકાવ કર્યો. આમ 3 વખત જળની અંજલિઓ, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન, આવી રીતે ઉચ્ચારે સહિત જળ નાખતા જ બંને બાળકોમાં ચેતનતા આવતા તેઓ ભાનમાં આવ્યા. એટલે તેમાં જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ ભીલડીને પગે લાગવા લાગ્યા. પછી ભીલડીએ પણ તેમના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. વળી તે બ્રાહ્મણી અને રાજા પણ ભીલડીને નમન કરવા લાગ્યા. પછી ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. પછી રાજાએ તે ભીલડીને 500 સોના મહોરો બક્ષિસમાં આપી.
એટલા માટે જ તો કહેવાય છે કે પતિવ્રતા અને સદ્ગુણી સ્ત્રી ધારે તે થાય. તેને પ્રભુ કૃપા ઘણી, જે બોલે તે સિદ્ધ થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બિલડીને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.